એ અહીંયાથી 2-3 ચર્ચાઓ સરસ મને શરૂ કરવા જેવી લાગે છે. મારા મનમાં જે મૂંઝવણો થાય છે કે ચાલવું જોઈએ. હવે આ ચાલવાવાળી વાતને જરા આપના અનુભવે થોડીક એક્સપેન્ડ કરીને અમને કહો. કારણ કે ઘણા ડૉક્ટર્સ એવું કહે છે કે જ્યારે ઘૂંટણનો ઘસારો આવે ત્યારે એવું સજેસ્ટ કરતા હોય છે કે હવે ઓછું ચાલો, કારણ કે ચાલીને વધારે ઘસાશે. તો કેટલું ચાલવાથી ઘૂંટણ સાબુત રહે અને કેટલું ચાલ્યા પછી જરા ઘૂંટણને ઘસારો થવા માંડે? અને એ રીતે જોવા જઈએ તો જે જીમિંગ આખી જે પેટર્ન છે, જીમ કરે છે લોકો અને ત્યાં કાર્ડિયો એક્સરસાઇઝીસ કરે છે ને જેમાં ખૂબ ચાલે છે, કે પછી એથ્લીટ્સ છે કે જે પેલું મેરેથોન રનર અને બાકીની એક્સરસાઇઝ કે વોકિંગ એક્સરસાઇઝ કરતા હોય છે, શું વધારે ચાલવાથી કે એવું કોઈ પ્રમાણ છે કે જેનાથી આટલા કિલોમીટર ચાલવાથી ઘૂંટણ સારા રહે અને પછી એનાથી વધારે આગળ જાઓ તો ઘૂંટણ એમ કે ભાઈ બસ હવે આટલું જ, આટલી વધારે નહીં કરાય? તો આ જરા વાતને જરા છૂટી પાડીને અમને આપો. ના આવું નથી. સો ચાલવાથી ઘૂંટણ ખરાબ નથી થતા. ઓકે, મેં શું સમજાવ્યું કે આપણો મસલ સ્ટ્રોંગ થવો જોઈએ. હવે મસલ સ્ટ્રોંગ થવા માટે એની અમુક સ્પેસિફિક એક્સરસાઇઝ અથવા તો એક્ટિવિટીઝ છે જી. એ એક્ટિવિટીઝના કારણે મસલ સ્ટ્રોંગ થતા હતા. જી. હવે ઘૂંટણ બે અલગ વસ્તુ છે. તમે કીધું કે કેટલું ચાલવું જોઈએ તો ઘૂંટણ ઘસાય નહીં, અને ઘૂંટણ ઘસાઈ ગયો તો પછી ડોક્ટર ના પાડે છે. રાઈટ. સો ચાલવાનું જે રૂટીન આપણે જે વાત કરી રહ્યા છીએ એ પ્રિવેન્શન માટે છે. રાઈટ. ઘૂંટણ ના ઘસાય એના માટે આઈડિયલી દિવસનું 10,000 સ્ટેપ ઓર 3 થી 4 કિલોમીટર અધર દેન યોર રૂટીન એક્ટિવિટી. રાઈટ. એટલું ચાલવું જોઈએ. પણ ઘૂંટણ અગર જો તમારો ઘસાઈ ગયો છે તો શું થશે? એ ઓલરેડી ખરાબ છે. હવે ચાલશો તો એ વધારે ખરાબ થશે. સો દેટ્સ ટુ ઇઝ અ ડિફરન્ટ સિનારિયો. રાઈટ. પહેલો પોર્શન તો પ્રિવેન્ટિવમાં. સો 3 to 4 કિલોમીટર પર ડે ઇઝ ઓકે. ઓકે. અગર એટલો ટાઈમ નથી તો એટલીસ્ટ 2 કિલોમીટર ઇટ નેસેસિટી.